નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। મિત્રો, આજે આપણે વાત કરીશું વિષ્ણુ પુરાણ અધ્યાય 1 અને 2ની વાત। એકવાર વશિષ્ઠના પૌત્ર પરાશર મુનિ સુખેથી બેઠા હતા, ત્યારે મૈત્રી મુનિએ તેમને પૂછ્યું। મૈત્રીજીએ પૂછ્યું કે હે ગુરુદેવ, મેં આપની પાસેથી સર્વ વિદ્યાઓ આત્મસાત કરી છે। મેં તેને મેળવવા ઘણો અભ્યાસ પણ કર્યો છે, તેથી હું કોઈને પણ આ વિદ્યા દાન કરીશ। હે ધર્મજ્ઞ, હવે હું આપની પાસેથી એ જાણવા માગું છું કે આ સર્વ જગતની ઉત્પત્તિ અને લય કેવી રીતે થયા। પંચ મહાભૂતો, દેવો, દાનવો, સમૃદ્ધો, પર્વતો તથા પૃથ્વીની ઉત્પત્તિ કેવી રીતે થઈ, તે સર્વની આકૃતિ, માપ વગેરે કેમ થયા। હે મુને, દેવોના વંશજો મનુ અને મન્વતંત્રો, બ્રહ્માના દિવસો, રૂપ, કલ્પો, વિકલ્પો, 4 યુગો અને તેના કલ્પોના અંત, પ્રલયનો અંત, યુગા, દેવર્ષિના ચરિત્રો, તે સર્વ હું આપની પાસેથી સારી રીતે સાંભળવા માગું છું। પરાશરજી બોલ્યા કે હે ધર્મયજ્ઞ, મૈત્રી, મારા દાદા વશિષ્ઠે મને આ સર્વે કહ્યું હતું। વિશ્વામિત્રે પ્રેરિત કરેલા રાક્ષસ મારા પિતાજીની શક્તિ ખાઈ ગયો હતો। એ વાત મેં જ્યારે સાંભળીને ત્યારે મને ખૂબ જ ક્રોધ ચડ્યો। તે રાક્ષસોનો નાશ કરવા મેં દીર્ઘકાલીન યજ્ઞ શરૂ કર્યો હતો। તેમાં સેંકડો રાક્ષસો બળી અને ભસ્મ થઈ ગયા હતા। તે સમયે મને મારા દાદાએ કહ્યું કે હે તાત, તું આ ક્રોધને ત્યાગ કર। આ તો મૂઢ લોકોનું કાર્ય છે। જ્ઞાનીઓએ તો આનાથી દૂર જ રહેવું જોઈએ। કોણ કોનો નાશ કરે છે? દરેક જીવ પોતે કરેલા કર્મોનું જ ફળ ભોગવે છે। મનુષ્યએ પરિશ્રમથી પ્રાપ્ત કરેલા યશ અને તેમનો નાશ ક્રોધ કરે છે। ક્રોધ સ્વર્ગ તથા મોક્ષ પ્રાપ્તિ અટકાવી દે છે। માટે તું આ યજ્ઞ બંધ કર। સપ્ત પુરુષો હંમેશા સમાવાન જ હોય છે। આમ મારા દાદાની સમજાવટથી અને તેમના આદરથી મેં તે યજ્ઞ તરત જ બંધ કર્યો હતો। તે સમયે બ્રહ્માજીના પુત્ર પુલસ્ત્યજી પણ ત્યાં આવી પહોંચ્યા। મારા દાદાએ તેમનો સત્કાર કર્યો। તેમણે મને કહ્યું કે હે પરાશર, તમારું વેર મોટું હતું છતાં તમે તમારા દાદાના કહેવાથી જે ક્ષમા ધારણ કરી છે ને, તેથી મારું વરદાન છે કે તમે સમસ્ત શાસ્ત્રોના જ્ઞાતા બનશો। તમે ક્રોધ પામ્યા હોવા છતાં તમે રાક્ષસોનો સંપૂર્ણ નાશ કર્યો નથી। તેથી હું તમને બીજું મોટું વરદાન આપું છું કે તમે પુરાણ સંહિતાના પ્રવર્તક બનશો અને દેવોના પરમાર્થ તત્વને તમે બરાબર સમજશો। મારી કૃપાથી તમારી શુદ્ધ થશે અને પ્રવૃત્ત અને નિવૃત્ત કર્મમાં સંગ્રહિત થશો। ત્યાર પછી મારા દાદાએ મને કહ્યું, પુલસ્ત્ય મુનિએ જે કહ્યું છે તે પ્રમાણે જ થશે। આમ હવે મને બધું યાદ આવ્યું છે। હું તમને સંઘળું જે પ્રમાણે છે તે પ્રમાણે જ કહું છું। વિષ્ણુથી જ આ જગતનું ઉત્પન્ન થયું છે, તેમાં જ લય પામે છે। વળી ભગવાન વિષ્ણુ જ આ જગતની સ્થિતિ કરે છે તથા સમય કરે છે। એ વિષ્ણુ ભગવાન જ આ વિશ્વમય છે। મિત્રો, હવે આપણે જાણીશું અધ્યાય 2 વિશે, જે પરમેશ્વર બ્રહ્મ સ્વરૂપે સૃષ્ટિ રચે છે, શ્રી હરિ સ્વરૂપે સૃષ્ટિનું પાલન કરે છે અને શંકર સ્વરૂપે તેનું લય કરે છે। તે વિષ્ણુ ભગવાનને મારા નમસ્કાર। જે ભક્તોને મુક્તિના કારણ રૂપ છે, જે જગતમય છે, તે સંગ્રહિત સર્વવ્યાપક પરમાત્માને મારા નમસ્કાર। સર્વમાં રહેલા સર્વજ્ઞ અને અપામ જ્ઞાન સ્વરૂપ અજન્મા, અવિનાશી તથા નિર્વિકાર વિષ્ણુને મારા નમસ્કાર। બ્રહ્માજી જે વાત દક્ષને કરી હતી તે તેણે રાજા પુરુતકુશને કહી, તેણે સારવતને કહી અને સારવતે મને કહી છે અને હું તમને કહું છું। જે પરમાત્મા દેહ ઇન્દ્રિય પર છે, રૂપ વર્ણ રહિત, અપક્ષય, વિનાશ, પરિણામ, વૃદ્ધિ તથા જન્મથી રહિત, તે પરમાત્મા સર્વત્ર રહેલા છે, તે નિર્મલ છે। એ જ પરમ બ્રહ્મ અને સર્વ વિષ્ણુ રૂપ છે। વ્યક્ત મહત્વાદી તથા અવ્યક્ત પ્રધાન પ્રકૃતિ, એ 2 સ્વરૂપ પણ તે જ છે। પુરુષ રૂપ તથા કાળ રૂપ પણ તે જ છે। હે મૈત્રે, પરમ બ્રહ્મનું પહેલું સ્વરૂપ પુરુષ, બીજું વ્યક્ત મહત્વાદી કાર્યરૂપ અને તથા ત્રીજું વ્યક્ત પ્રધાન પ્રકૃતિ રૂપ છે।
અને ચોથું કાર સ્વરૂપ છે, જે સૌથી વિલક્ષણે તે ભગવાન વિષ્ણુ સ્વરૂપનું જ્ઞાની પુરુષ ચિંતન કરે છે. બાકીના ચારેય સ્વરૂપો જગતની સ્થિતિ, સૃષ્ટિ, લય તથા પ્રગટ સ્વરૂપે ઉત્પન્ન થવામાં કારણરૂપ છે. આમ શ્રી વિષ્ણુ જે ચતુર્ય રૂપે લીલા કરે છે, આમાં જે અવ્યક્ત સ્વરૂપ છે તેને જ ઋષિઓ પ્રધાન સ્વરૂપ કહે છે. અક્ષય કોઈના પણ આશ્ચર્ય રહિત અમર અજર અચળ રૂપ અવાતી રહી છે. તેને સૃષ્ટિના પહેલાં તથા સૃષ્ટિના પ્રલય પછી દરેક કાર્ય સમૂહને પોતાની અંદર સમાવી દીધો હોય છે. તે સમયે દિવસ રાત, આકાશ પાતાળ ભૂમિ કાંઈ નહોતું. ફક્ત પ્રધાન બ્રહ્મ પુરુષ તથા કાળ એ ચારેય વિષ્ણુના સ્વરૂપો જ હતા. તેમાંનું પ્રધાન અને પુરુષ સ્વરૂપ જુદા જ હોય અને માયાથી રચાયેલા છે. તેમાંથી જ કાળ તત્વ રચાયું છે. ભગવાન કાળ તો આદિ રહી છે. તેથી જ આ સૃષ્ટિ સ્થિતિ તથા સહારનો અંત નથી. જ્યારે સૃષ્ટિકાળ શરૂ થાય છે ત્યારે તે પરમ બ્રહ્મ પોતાની ઈચ્છાથી પ્રધાન અને પુરુષમાં પ્રવેશી તેમને સૃષ્ટિની રચના માટે આકર્ષે છે. પછી તે ગુણોથી સામાન્ય સ્થિતિમાંથી એ ગુણોનો ક્ષોભ તથા ગુણોનો પ્રકાર કરનાર મહત્તત્વને ઉત્પન્ન થાય છે. તે સાત્વિક, રાજ્ય તથા તામસ એમ 3 પ્રકારનું હોય છે. તે ત્રણેય પ્રધાનથી ચારે બાજુ વીંટાયેલું હોય છે. તેમાંથી 3 પ્રકારનો અહંકાર ઉત્પન્ન થાય છે. તે અહંકાર ત્રિગુણી હોવાથી પંચ મહાભૂતોનું, ઇન્દ્રિયોનું તથા તે દેવોનું પણ કારણ છે. એ અહંકારની ચારે બાજુ મહંત તત્વો છે. તેમાંથી તન્માત્રાઓ ઉત્પન્ન થાય છે. તેમાંથી આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વી ઉત્પન્ન થાય છે. 10 ઇન્દ્રિયો તેજસ હોય રાજસ અહંકારના કાર્ય કરે છે. તે 10 ઇન્દ્રિયોના 10 અધિષ્ઠાતા સાત્વિક અહંકારનું કાર્યરૂપ છે. મન એ 11મી ઇન્દ્રિય છે. ત્વચા, ચક્ષુ, નાસિકા, જીવ્યા તથા છોતેન્દ્રિય આ 5 જ્ઞાનેન્દ્રિયો છે. તે એકબીજા સાથે પામીને પ્રજા સર્જે છે. આમ મહત્તત્વથી માંડીને જ્ઞાનેન્દ્રિયો સુધીના તત્વોએ ભેગા થઈને બ્રહ્માંડ રચાયું છે. આ બ્રહ્માંડ પાણી પર સ્થિત છે અને પરપોટા જેવું ગોળાકાર છે. મેરુ પર્વત હિરણ્યગર્ભની ઓરુ રૂપે પ્રગટ થયા છે. બીજા પર્વતો જરાયુ રૂપે પ્રગટ થયા છે. સમુદ્ર ગર્ભાશયનું પાણી છે. આ જ બ્રહ્માંડમાં પર્વતો, બેટો, સમુદ્રો, નક્ષત્રો, તારાઓ, સૂર્યાદિ ગ્રહો, દેવો, અસુરો અને મનુષ્યો સહિત લોક સંગ્રહ ઉત્પન્ન થયેલો છે. આ બ્રહ્માંડ બહારના ભાગમાં પાણી, અગ્નિ, વાયુ, આકાશ, તામસાહાકાર તથા ભૂતોના આદિ કારણ વગેરે એકબીજાથી 10 ગણા 7 આવરણોથી લપેટાયેલું છે. તેની ઉપર મહત્તત્વ પડે છે અને તે અવ્યક્ત પ્રકૃતિના આવરણથી લપેટેલું છે. આનું પાલન પોષણ સર્વ ભગવાન શ્રી વિષ્ણુ કરે છે. કલ્પના અંતે તેઓ રુદ્ર સ્વરૂપ ધારણ કરીને સર્વ પ્રાણી પદાર્થને ભક્ષી જાય છે. ત્યાર પછી શેષનાગી રૂપી શૈયા પર નિદ્રાધીન થાય છે. ફરી પાછા યોગ્ય નિદ્રામાંથી જાગીને તે પ્રભુ બ્રહ્મા સ્વરૂપે સૃષ્ટિ રચના કરે છે. આવી રીતે ભગવાન વિષ્ણુ જ યોગ્ય રૂપ ધારણ કરીને સૃષ્ટિ કરતા પાલન અને સહારક બને છે. ભગવાન વિષ્ણુ જ સર્વોત્કૃષ્ટ પરમેશ્વર વરદાતા શરણ લેવા યોગ્ય અને સર્વકાળ આરાધવા યોગ્ય છે. મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. વિડીયો પસંદ આવ્યો હો તો લાઇક, શેર તેમજ ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવા ખાસ નમ્ર વિનંતી. આ સાથે મળશું અધ્યાયના 3જા ભાગમાં. ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય ભારત, જય જવાન, જય માતાજી.